પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. આજના 50મા દિવસ માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એ પવિત્ર આત્માની ભેટ આપણને મળી છે, એના માટે જેટલો પ્રભુનો આભાર માનીએ તેટલો ઓછો છે. પેતૃ કૃત્યો તેનો 2 અધ્યાય અને 1 થી 21 વચનો અને આધાર વાક્ય છે. પેતૃ કૃત્યો તેનો 1 અધ્યાય ને 8મી કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો. 50મા દિવસની વાત, 50મા દિવસને પેન્ટિકોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર આપણા માટે દુઃખ ઉઠાવ્યું, વધસ્તંભ પર એ મૃત્યુ પામ્યા, અને તેના બીજા દિવસથી એટલે કે 7 અઠવાડિયા પૂરા થયા પછીનો દિવસ એટલે કે 50મા દિવસ તરીકે એને ઓળખવામાં આવે છે. 50મા દિવસે લોકો ભેગા થઈને એ પ્રાર્થના કરી રહ્યા હતા, અને ત્યારે તેઓના ઉપર પવિત્ર આત્મા ઉતરે છે. અને પેતૃ કૃત્યો તેનો 1 અધ્યાય તમે ત્યાં જુઓ તો એક મનના એક ચિત્તના થઈને એ લોકો પ્રાર્થના કરતા હતા, ઉપલી મેળીમાં ભેગા મળ્યા હતા. અને પ્રથમની શરૂઆતને એ મંડળીમાં 120 જણા હાજર હતા. 120 ની સંખ્યા આપણને જોવા મળે છે. જૂના કરારના સમયે તમે જૂનો કરારનો અભ્યાસ કરો, જૂના કરારના સમયે દેવનો આત્મા એ ફક્ત ને ફક્ત સેવકોને જ આપવામાં આવતો હતો. સેવકોને, પ્રબોધકોના ઉપર એ આત્મા આવતો હતો અને પ્રભુ એ બોલતા હતા. નવા કરારમાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાપ્તિસ્મા પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થયું, ત્યારે પવિત્ર આત્મા તેમના ઉપર ઉતર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ પવિત્ર આત્મા આવે છે. મારા ભાઈ બહેનો, શરૂઆતની મળીના સમયથી એ પવિત્ર આત્મા જેઓ તેમના ઉપર ભરોસો રાખે છે, જેઓ તેમના ઉપર વિશ્વાસ રાખે છે, અને સર્વને એ દાન આપવામાં આવે છે. સર્વને એ દાન આપવામાં આવે છે. જૂના કરારમાં યોએલ પ્રવચનનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 28મી કલમમાં લખ્યું છે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને એ સંદર્શનો થશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. મારા ભાઈ બહેનો, આ યોએલ પ્રબોધક અને કહે છે, યોએલ પ્રબોધકનું આ વચન એ નવા કરારમાં પણ આપણને જોવા મળે છે. એ પેતૃ કૃત્યોમાં એની નોંધ લેવામાં આવી છે. આ પ્રબોધકનું વચન એ નવા કરારની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થયેલું આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ પવિત્ર આત્મા મારફત થયો. પવિત્ર આત્માથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. પ્રભુ ઈસુના બાપ્તિસ્મા સમયે એ પવિત્ર આત્મા ઉતર્યો એ આપણે જોઈએ છીએ. ઈસુ પવિત્ર આત્માના પરાક્રમે શિક્ષણ આપે છે. ઈસુ પવિત્ર આત્માના પરાક્રમે એ ઉપદેશ આપે છે અને બોધ આપે છે. જૂનો કરાર ને જૂના કરારનો અભ્યાસ તમે કરો તો 81 વાર એ પવિત્ર આત્માની વાતનો ઉલ્લેખ આપણને મળે છે. નવા કરારમાં તમે જુઓ તો 276 વાર એ પવિત્ર આત્માની વાતનો ઉલ્લેખ આપણને મળે છે. મારા ભાઈ બહેનો, પવિત્ર આત્મા એ બધા જ કાળ અને સમયોમાં એ કાર્યરત છે. બધા જ કાળ અને સમયોમાં પવિત્ર આત્મા એ આજે પણ કાર્યરત છે. હા, પવિત્ર આત્મા એ તો ઈશ્વરનું કાર્ય છે, પ્રભુનું કાર્ય છે. હા, એ પવિત્ર આત્માને આપણે કાર્ય કરવા દઈએ, પવિત્ર આત્માને આપણે કાર્ય કરવા દઈએ. અને માટે પવિત્ર આત્માનું મહત્વ મારા ભાઈ બહેનો ઘણું અગત્યનું અને ઘણું મોટું છે. એ આશીર્વાદિત પવિત્ર આત્મા એ આજે પણ આપણી સાથે છે. એ પવિત્ર આત્મા આજે પણ આપણી મધ્ય છે. પૃથ્વીના રાજા કરતા સૌથી મોટા અને મહાન રાજા એ આપણી મધ્ય છે, અને એ પવિત્ર આત્મા એ આપણને દોરે છે અને આપણી સાથે છે. પહેલી બાબત, પવિત્ર આત્મા એકબીજાને સંગતમાં લાવે છે. પવિત્ર આત્મા આપણને એકબીજાને સંગતમાં લાવે છે. જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા ત્યારે શિષ્યો એ વિખરાઈ ગયા.
એક આ તરફ ને બીજા અલગ અલગ દિશામાં અને જગ્યામાં જતા રહ્યા, વિખરાઈ ગયા શિષ્યો. 50મા દિવસની વાત આવે ત્યારે 50મા દિવસે યરૂશલેમમાં બધા લોકો એકઠા થયેલા આપણે જોઈએ છે. બધા એક જગ્યાએ ભેગા થયેલા આપણે જોઈએ છે. અને ત્યારે તેઓની આ સંગત મળી હતી, ફેલોશિપ મળી હતી, તેઓની સંગત આપણે અહીંયા જોઈએ છે. અને પેદોના કૃત્યો 2 અધ્યાય અને 1લી કલમમાં લખ્યું છે પ્રમાણે કે 50મા દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. જ્યારે 50મા દિવસ, જ્યારે એ સમય આવ્યો, એ ભવિષ્યવાણી પ્રમાણે, યોલ પ્રબોધકનું કહેવામાં આવ્યું પ્રમાણે, એ નવા કરારમાં આપણે જોઈએ છીએ પેદોના કૃત્યોમાં અને 1લો અધ્યાય 8મી કલમમાં, એ 50મા દિવસ પવિત્ર આત્મા તમારા પર આવશે, તમે સામર્થ્ય પામશો, તમે સાક્ષીરૂપ બનશો. ને એ પ્રમાણે એ 50મા દિવસ આવ્યો અને સર્વ એક સ્થળે એ સંગતમાં ભેગા મળેલા હતા, એકઠા થયેલા હતા. ભલા ભાઈ બહેનો, પવિત્ર આત્માની સંગત એ મહત્વની છે. પવિત્ર આત્માનું દાન એ શિષ્યો પર કેવી રીતે ઉતર્યું, એ હકીકત જો તમારે જોવી હોય તો 2 અધ્યાય તમારે વાંચવો પડે, એ આખો અધ્યાય તમારે એ વાંચવો પડે. ભલા ભાઈ બહેનો, પવિત્ર આત્માની સંગત એ કાયમી છે અને સદાકાળને માટેની સંગત છે. અને આપણે પવિત્ર આત્માની સંગતમાં બની રહીએ, પવિત્ર આત્માની સંગતમાં આપણે જોડાયેલા રહીએ જરૂરી છે. પેદોના કૃત્યો 2 અધ્યાય અને ઐતિહાસિક સત્યો આપણી આગળ ખુલ્લા કરે છે અને જાહેર કરે છે. તે દિવસે યરૂશલેમની અંદર ઉપલી મેળીમાં શું બન્યું, યરૂશલેમમાં અને ઉપલી મેળીમાં શું ઘટના બની અને શું બન્યું, એ આપણને વચનમાં જોવા મળે છે. અચાનક ત્યાં લખ્યું છે પ્રમાણે કે ભારે આંધીના જેવો અવાજ આવ્યો, ભારે આંધીના જેવો અવાજ આવ્યો. આવાલા મિત્રો, ત્યાં એવું નથી કહેવામાં આવ્યું, ત્યાં એવું લખવામાં આવ્યું નથી કે ભારે પવન આવ્યો, ભારે આંધી આવી અને બધું જ ફૂંકી માર્યું અને બધું જ ખલાસ થઈ ગયું, એવું લખવામાં આવ્યું નથી. આ શું બની રહ્યું છે તેવું વિચારતા હતા, આ શું થઈ રહ્યું છે તેવું વિચારતા હતા અને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. અને તેવામાં લખ્યું છે પ્રમાણે કે અગ્નિના જેવી છૂટી છૂટી જીભો ઉતરી આવી, અગ્નિના જેવી જીભો તેઓને જોવામાં આવી. અને પછી શું થયું? ત્યાં વચનમાં લખ્યું છે કે તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા, અન્ય ભાષામાં તેઓ બધા બોલવા લાગ્યા. લોકોએ પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક તેનો 11મો અધ્યાય તમે ખોલો તો ત્યાં તમે જોઈ શકો છો, બાબેલના બુરજની વાત આપણને જોવા મળે છે. બાબેલનું બુરજ, તેઓની ભાષા તમે જુઓ તો એકબીજા સમજી શકતા નહોતા. બાબેલના બુરજ, એ લોકોને એવું હતું કે આકાશ સુધી આ બુરજ અમે ચડાવીએ અને આ બુરજ અમે તૈયાર કરીએ, ઈશ્વર સુધી પહોંચવા માટે એ લોકોએ તૈયારીઓ કરી. પણ ત્યાં તમે વાંચો તે લખ્યું છે કે તેઓની ભાષા જ બદલી નાખી ઈશ્વરે. ચાલો આપણે તેઓની ભાષા બદલી નાખીએ, ચાલો ત્રિએકતાનું કાર્ય છે, ચાલો આપણે ઉત્પત્તિ 1લો અધ્યાય અને ત્યાં પણ તમે જોઈ શકો છો 26-27 કલમમાં, આવો આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસને બનાવીએ, આવો ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એ ત્રિએકતાનું કાર્ય આપણે જોઈએ છે કે આવો આપણે તેઓની ભાષા બદલી નાખીએ. તેઓની ભાષા એકબીજા સમજી શકતા નહોતા. જ્યારે એ બુરજ તેઓ બાંધી રહ્યા હતા અને ત્યારે એ ભાષા ત્યાં બદલી નાખવામાં આવે છે અને એ ભાષા બદલાઈ જાય છે, બદલી નાખવામાં આવે છે, કોઈ સમજી શકતું નહોતું. જ્યારે અહીંયા લખવામાં આવ્યું છે કે લોકોએ પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા, જ્યારે પવિત્ર આત્મા તેઓના ઉપર ઉતરી આવ્યો ત્યારે લોકોએ, ત્યાં એકઠા થયેલા લોકોએ જોયું અને સાંભળ્યું અને પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. આ તો પવિત્ર આત્માનું કાર્ય છે. એટલે કે તેઓ જે બોલતા હતા એ તેઓ સારી રીતે સમજી શકતા હતા, સારી રીતે તેઓ સમજી શકતા હતા. ભલા ભાઈ બહેનો, પ્રભુનું કામ કરવાની રીત અલગ છે, નિરાળી છે અને તે શાંતિથી એ પ્રભુ કાર્ય કરે છે. પ્રભુનું કાર્ય અજોડ અને અદ્ભુત છે. એ લોકોને સમજાવી નાખવાને માટે પ્રભુનું કામ નથી, એ લોકોને ડરાવી નાખવા એ પ્રભુનું કામ નથી, લોકોને ધમકાવવા એ પ્રભુનું કામ નથી, લોકોને વશ કરવા એ પ્રભુનું કામ નથી. અંજાવી નાખવા, ધમકાવવા, વશ કરવા એ પ્રભુનું કામ નથી. એલિયા પ્રબોધક વિશે તમે જુઓ. એલિયા પ્રબોધક અને એની સામે 450 પ્રબોધકો,
કાર્મેલ પર્વત પર એ યુદ્ધ થાય છે. કાર્મેલ પર્વત પર એ યુદ્ધ લડાય છે અને સ્વર્ગમાંથી ત્યાં અગ્નિ ઉતરી આવે છે. બાલના 450 એ ભવિષ્યવાદીઓ અને પ્રબોધકો, અને બીજી તરફ એ એલિયા પ્રબોધક એકલો છે. એક તરફ વધારે છે, એક તરફ એક જ વ્યક્તિ છે. એક તરફ ઈશ્વરનો સેવક છે, બીજી બાજુ બાલના 450 પ્રબોધકો ઉભા છે. એ કુદાકુદ કરે છે. એ લોકો એમના દેવને વિનંતી કરે છે કે એ અગ્નિ આવે અને એ દનાણપણને ભસ્મ કરે, બાળી નાખે. અને એવું બન્યું નહીં. બાલનો દેવ મોટો કે એલિયાનો ઈશ્વર મોટો? બાલ કે ઈશ્વર મોટો પડકાર તેમની સામે હતો. બાલના પ્રબોધકોથી કશું જ વળ્યું નહીં અને કશું થયું નહીં, પણ એલિયાના કહેવા પ્રમાણે થયું. અને એલિયાએ પ્રાર્થના કરી, એલિયાના કહેવા પ્રમાણે થાય છે. સ્વર્ગમાંથી અગ્નિ પડ્યો અને દનાણપણને બાળીને ભસ્મ કરવામાં આવ્યું. એલિયાએ પ્રાર્થના કરી અને કાર્ય થયું. અને જ્યારે એ પ્રમાણે થયું, જ્યારે લોકોએ બધું નિહાળ્યું અને અનુભવ્યું અને જોયું, ત્યારે લોકો ત્યાં ઊંધા પડ્યા. એ જીવતા દેવ યહોવાની આગળ, સૈન્યોના દેવ યહોવાની આગળ એ બધા જ ઊંધા પડ્યા. અને યહોવા એ જ ખરો અને સાચો ઈશ્વર અને પ્રભુ છે એ કબૂલ કર્યો. યહોવા એ જ ખરો અને સાચો પ્રભુ છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ એ ઝંઝાવાતો મારફતે કામ કરતો નથી. પ્રભુ ઝંઝાવાતો મારફતે કામ કરતો નથી. પ્રભુનું કાર્ય કરવાની પદ્ધતિ અલગ છે, નિરાળી છે. પ્રભુ શાંતિથી કામ કરે છે. પ્રભુ શાંતિથી વાત પણ કરે છે. જકરિયા પ્રબોધકનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને 6ઠી કલમમાં લખ્યું છે. ત્યારે તેણે મને કહ્યું કે જરુબાબેલને યહોવાનું વચન છે, પરાક્રમથી નહીં, તેમ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. તેણે મને કહ્યું કે જરુબાબેલને યહોવાનું વચન છે, પરાક્રમથી નહીં, બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. પ્રભુ ઈસુના બાપ્તિસ્મા સમયે એક કબૂતર આવ્યું અને પવિત્ર આત્મા એ શાંતિથી આવે છે, ઉતરી આવે છે. પેતર કૃત્યો 8મો અધ્યાય તમે જુઓ, તે સમૃદ્ધિઓ ઉપર અને વિધર્મીઓ ઉપર પણ એ પવિત્ર આત્મા ઉતરી આવ્યો. સમૃદ્ધિઓ ઉપર પણ આવ્યો, વિધર્મીઓ ઉપર પણ ઉતરી આવ્યો. જ્યારે પેતર કૃત્યો 2જો અધ્યાયનો તમે અભ્યાસ કરો તો બીજા અધ્યાયમાં કયા લોકો ત્યાં હતા? ત્યાં આપણે જોઈએ છીએ કે યહૂદી લોકો હતા, માત્ર યહૂદી લોકો હતા. પેતર કૃત્યો 8મા અધ્યાયમાં તમે અભ્યાસ કરો અને જુઓ તો સમૃદ્ધિઓ ઉપર અને વિધર્મીઓ ઉપર પણ પવિત્ર આત્મા ઉતરી આવે છે. હા, મંડળીને એ પવિત્ર આત્મા મળેલો છે. મંડળીને પણ પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. તેઓને માત્ર બોલવાની શક્તિ નહીં, ઉપદેશ કરવાની શક્તિ નહીં, એ હિંમતથી બોલવાની શક્તિ જ નહીં, પણ અજૈબ જેવા કામ કરવાની શક્તિ પણ પવિત્ર આત્માએ તેમને આપી. અને અજબ જેવું કામ કરવાની શક્તિ તેઓને પ્રાપ્ત થઈ. પેતર કૃત્યો 2જો અધ્યાય 46મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે તેઓ એક ચિત્તથી ભેગા મળ્યા હતા. એક મનના અને એક ચિત્તના. વિશ્વાસીઓમાં એક મન, એક ચિત્ત અને એકતા જરૂરી છે. આપણામાં, પ્રભુના લોક અને બાળકોમાં એક મન, એક ચિત્ત અને યુનિટી જરૂરી છે. ભલા ભાઈ બહેનો, મંડળીની વૃદ્ધિ થવાનું કારણ શું હોઈ શકે? મંડળીની વૃદ્ધિને માટે કઈ મહત્વની બાબત છે? યુનિટી, એકતા જરૂરી છે. અને તમે ત્યાં જોઈ શકો છો વચનમાં સૌથી પ્રથમ 12 શિષ્યો હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના. ત્યારબાદ 70 થયા. ત્યારબાદ પેતર કૃત્ય 1લા અધ્યાયમાં તમે જુઓ 120ની સંખ્યા. એ પેતર કૃત્ય 2જા અધ્યાયમાં તમે વાંચો 3000ની સંખ્યા, 5000 વધતા ગયા. સંખ્યા વધતી ગઈ. પ્રભુ રોજે રોજ લખ્યું છે તારણ પામનારાઓને ઉમેરતા ગયા. મંડળી વૃદ્ધિ પામતી ગઈ. હજારો વધતા ગયા, વૃદ્ધિ પામતા ગયા. અને એટલું જ નહીં, આખા એશિયામાં સુવાર્તા ફેલાઈ, ઈસુનું નામ ફેલાયું, સુવાર્તા ફેલાઈ. ભલા ભાઈ બહેનો, આજે શેતાનનું કાર્ય એ યુનિટી અને એકતા તોડવાનું છે. શેતાનનું કાર્ય એ ભાગલા પાડવાનું કાર્ય છે. પણ પ્રભુનું કાર્ય એ ભાગલા પાડવાનું નથી. પ્રભુનું કાર્ય એ એકઠા કરવાનું છે. પ્રભુનું કાર્ય એ યુનિટીનું કાર્ય છે. પ્રભુ સંયુક્ત રીતે
એ કાર્ય કરે છે. બધા ત્યાં ભેગા થયા હતા. પવિત્ર આત્મા તેઓના ઉપર ઉતરી આવે છે. પ્રભુ એ યુનિટીમાં કાર્ય કરે છે. ત્રિએકતા એ આપણને એક કરનાર પવિત્ર આત્મા છે અને એક કરનાર એ આત્મા છે. આપણે આપણા કામકાજમાં, આપણે આપણા રીતભાતમાં અને આપણા રિવાજોની અંદર ભલે આપણે કદાચ અલગ હોય, જુદા પણ હોઈ શકે, પણ આત્મામાં આપણે એક હોવા જોઈએ. આત્મામાં આપણે એક હોવા જોઈએ. પ્રાર્થના કદાચ કહીએ કે નથી ફાવતી, પણ શું બોલવું એ પવિત્ર આત્મા તમને બોલાવશે, પવિત્ર આત્મા તમને શીખવશે. એ શબ્દો પવિત્ર આત્મા તમને આપશે. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારી સહાય કરશે. આત્મામાં યુનિટી, એકતા જરૂરી છે. આત્મામાં જીવીએ છીએ તો આત્મામાં ચાલીએ એ જરૂરી છે. મારા ભાઈ બહેનો, આજે ઈશ્વર તેનામાં આપણને એક કરવા માંગે છે. એ શિષ્યોને એક કરનાર અને પવિત્ર આત્મા આપનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. એકતાનો પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને માટે જે ઘરમાં અને જે મંડળીમાં ઈસુ છે ત્યાં પ્રભુ એ ઉપસ્થિતિની, પ્રભુની હાજરી એ આશીર્વાદ લાવે છે. બધા ભાઈ બહેનો, શું આજે જગત આપણામાં એકતા જુએ છે? શું આજે આ વિશ્વનો જગત વિશ્વાસીઓમાં એકતા જુએ છે ખરું? કોઈકે કહ્યું છે કે પ્રભુને મળવાનું સ્થળ એ તો મંડળી છે, ત્યાં જાઓ. પ્રભુને મળવાનું સ્થળ એ મંડળી છે, તમે ત્યાં જાઓ. ખરેખર આ પ્રભુનું ઘર, પ્રભુની હાજરી આવ્યું છે અને જ્યાં આપણે દર રવિવારે પ્રભુનું ભોજન કરવા માટે આવીએ છીએ. અને જ્યારે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે પ્રભુ તેના આશીર્વાદોથી આપણને ભરે છે. આત્મામાં હું અને તમે આપણે બધા જોઈએ. આત્મામાં આપણે ભક્તિ કરીએ અને તેમ કરવાથી એ પ્રભુનો અનુભવ આપણે પ્રાપ્ત કરીએ છીએ. પ્રભુનો અનુભવ આપણને થાય છે. આ દરેક વિશ્વાસી એ સંગતમાં બની રહે જરૂરી છે. દરેક વિશ્વાસી એ પ્રભુના પ્રેમમાં બંધાયેલો રહે તે જરૂરી છે. દરેક વિશ્વાસી એ આત્મામાં જોડાયેલો રહે એ જરૂરી છે. બહારના જગતમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ વિચાર કરીએ. બહારના જગતમાં આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ આપણે વિચાર કરીએ. એકબીજા સાથેનો આપણો વ્યવહાર આપણો કેવો છે આપણે વિચાર કરીએ. યાદ રાખીએ, આપણા ઉપર એ પવિત્ર આત્માની મોહર મારવામાં આવી છે. ભલા ભાઈ બહેનો, પ્રભુનું આગમન નજીક છે ત્યારે આ સમય એ સંગતમાં બની રહેવાનો સમય છે. આ સમય પ્રભુનું ભોજન કરવાનો સમય છે. અરસપરસ આપણે એક દિલના થઈએ અને પ્રભુ પવિત્ર આત્મા દેવને આપણી મધ્યે કાર્ય કરવા દઈએ. બીજી બાબત, પવિત્ર આત્મા સુવાર્તા પ્રચારના કાર્યની શરૂઆત કરે છે. બીજો અધ્યાય અને 41મી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે પિત્તરના સંદેશથી 3000 લોકો પ્રભુનો સ્વીકાર કરી બાપ્તિસ્મા પામીને મંડળીમાં ઉમેરાયા. પિત્તરના સંદેશાથી 3000 લોકો એ બાપ્તિસ્મા પામ્યા, પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને મંડળીમાં જોડાયા. પિત્તરનું ભાષણ તમે જુઓ, પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ પિત્તર એ ભાષણ કરે છે. એ તેની હિંમતનો તમે વિચાર કરો, પિત્તરની હિંમતનો તમે વિચાર કરો. એક સમયે એક ચાકરડીના શબ્દોથી એ પિત્તર હારી ગયો હતો. એ ચાકરડીના શબ્દોથી એ પિત્તર હારી ગયો અને હવે અહીં આપણે જોઈએ છીએ કેટલો બધો એ શક્તિશાળી અને બળવાન એ બની ગયેલું આપણે જોઈએ છીએ. ને હિંમતથી એ ઉપદેશ આપે છે, હિંમતથી એ બોધ આપે છે. પવિત્ર આત્મા હવે તેમનો દોરનાર અને ગાઈડ કરનાર એ બની જાય છે. કેટલીક બાબતો આપણને એ નવા કરારમાં અને પત્રોમાં આપણને મળ્યો છે. હબસી નાણાપ્રધાનની વાત તમે કરો તો હબસી નાણાપ્રધાનને ઉપદેશ કરવા માટે પવિત્ર આત્માએ જ એ ફિલિપને દોરીને ત્યાં લઈ જાય છે. રોમન સુબેદારની વાત આપણે લઈએ તો રોમન સુબેદાર અને કર્નેલસને પણ એ સુવાર્તા પ્રગટ કરવા માટે પવિત્ર આત્મા જ એ પિત્તરને એ દોરવણી આપે છે, પિત્તરને ત્યાં મોકલવામાં આવે છે. પાઉલની વાત તમે લો, પાઉલનો દાખલો આપણે લઈએ તો પાઉલને એ મિશનરી મુસાફરીમાં પવિત્ર આત્મા જ માર્ગદર્શન અને દોરવણી પૂરા પાડી રહ્યો હતો. બધા ભાઈ બહેનો, ખ્રિસ્તી મંડળીની સ્થાપના એ પવિત્ર આત્માથી થઈ છે, પવિત્ર આત્માએ કરી છે. અને માટે આજે પણ આપણે પવિત્ર આત્માને કાર્ય કરવા દઈએ અને પવિત્ર આત્માને આપણે આમંત્રણ આપીએ કે આવો પવિત્ર આત્મા દેવ, તું કાર્ય કર.
મંડળીની સ્થાપના યાદ રાખીએ, મંડળીની સ્થાપના એ કોઈ નાણાં ઉપર થઈ નથી, મંડળીની સ્થાપના કોઈ સુંદર વ્યવસ્થા ઉપર થઈ નથી, મંડળીની સ્થાપના કોઈ કમિટી ઉપર થઈ નથી, પણ પવિત્ર આત્મા ઉપર, પવિત્ર આત્મા દ્વારા એ મંડળી, પ્રભુનું ઘર, મંડળી અસ્તિત્વમાં આવી છે. વાલા ભાઈ બહેનો, આ દુષ્ટ અંધકાર આ દુનિયામાં મંડળી ટકી રહી છે, અને એ મંડળી ટકી રહેવા એ પાછળ બહુ મોટો ચમત્કાર છે, બહુ મોટું કાર્ય, એ તો પવિત્ર આત્માનું કાર્ય છે, પવિત્ર આત્માનું કાર્ય છે. યાત્રાકારીનું પુસ્તક જો કદાચ તમે વાંચ્યું હોય તો, જ્યારે બાળકોની દીક્ષા હોય છે ત્યારે એ પહેલા એક્ઝામ લેવામાં આવે છે અને યાત્રાકારી પુસ્તક એ વાંચવામાં આવે છે. યાત્રાકારી પુસ્તકની અંદર એ જોન બનિયાને એ ગજબનું ચિત્ર આખું રજૂ કર્યું છે, જોન બનિયાનનું. અને એ સમજાવનાર જે વ્યક્તિ છે એ ખ્રિસ્તનો હાથ પકડીને દોડીને લઈ જાય છે. એક જગ્યા છે, એક જગ્યા ઉપર એને ત્યાં લઈ જાય છે દોડીને, અને એ જે ભીત હોય છે, ભીતની પાસે એક અગ્નિ ત્યાં સળગી રહ્યો હોય છે, એક અગ્નિ એ સળગતો હોય છે, અને એને હોલાવવા માટે એક વ્યક્તિ ત્યાં ઉભો રહીને એ પાણી નાખ્યા કરે છે, વારંવાર એ પાણી નાખ્યા કરે છે, અને છતાં એ અગ્નિ હોલવાઈ જવાને બદલે એ વધારે ને વધારે એ સળગતો રહે છે, વધારે ને વધારે એ સળગતો રહે છે. અને આ ખ્રિસ્તી વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે આનો અર્થ શું? આનો અર્થ શું? અને આ સમજાવનાર વ્યક્તિ કહે છે કે કૃપાનું છે કામ એ માણસના હૃદયમાં પવિત્ર આત્માના પરાક્રમથી થાય છે, તેની ઉપમા રૂપે આ અગ્નિ છે, અને તેને હોલવવા માટે શેતાન પાણી નાખ્યા કરે છે, તેને હોલવવા માટે શેતાન વારંવાર પાણી નાખ્યા કરે છે, પણ એ અગ્નિ વધારે ને વધારે સળગતો થાય છે અને સળગ્યા કરે છે. એનું કારણ છે કે ભીતની પાછળ એક જણ ઉભો છે, ભીતની પાછળ એક વ્યક્તિ ઉભો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ છુપી રીતે તેના ઉપર એ તેલ નાખ્યા કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના ઉપર તેલ નાખ્યા કરે છે. પવિત્ર આત્મા એ તેલનું એ પ્રતીક છે. વાલા ભાઈ બહેનો, એ જ પ્રમાણે દુનિયા એ મંડળીના પવિત્ર અગ્નિને બુઝાવી દેવાના માટે વારંવાર પ્રયત્ન કરે છે. હા, કોઈક વાર મંડળી પણ પોતે પણ મળી તેની પવિત્ર જ્યોતને બુઝાવી દેવાના માટે પણ પ્રયત્ન કરે છે, પણ પવિત્ર આત્મા એ પવિત્ર તેલને અગ્નિ પર સતત રેડ્યા કરે છે, જેથી કરીને એ સળગતો રહે. પવિત્ર આત્માનું કામ એ ઘણા માણસો ઈસુ પર વિશ્વાસ કરે, તારણ પામે, અને માટે સુવાર્તા પ્રગટ કરવાનું છે. ભલા ભાઈ બહેનો, પવિત્ર આત્માની સહાય વિના આપણે કશું જ કરી શકતા નથી. પવિત્ર આત્મા વગર આપણે કશું જ કરી શકતા નથી. તેમાં વૃદ્ધિ પામવા માટે અગત્યની બાબત એ ગલાતીનો પત્ર તેના 5મો અધ્યાય 22મી કલમમાં જે પવિત્ર આત્માના ફળની વાત કરવામાં આવી છે, અને એ ફળો આપણામાં દેખાય, એ ફળો આપણામાં હોય એ જરૂરી છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, એ બધા ફળ આપણામાં ખ્રિસ્તી જીવનમાં આપણામાં હોય, દેખાય, પ્રગટ થાય એ જરૂરી છે. આ ફળો આપણા જીવનમાં છે કે નહીં તેની તપાસ આપણે વારંવાર આપણે કરતા રહીએ કે શું એ ફળો મારામાં દેખાય છે ખરા? શું એ ફળો મારામાં જોવા મળે છે ખરા? મારા ભાઈ ઈશ્વરે પોતાની જાતને આપણા માટે આપી દીધી, અર્પણ કરી. એ ઈશ્વરત્વ આપણી ઉપર રેડી દેવામાં આવ્યું છે. એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, એ દેવત્વ આપણી મધ્યે ઉતરી આવ્યું છે. આ તે રહેવા માટે આવ્યું છે, આવીને જતા રહેવા માટે નહીં. આ તે રહેવા માટે, કાયમને માટે, સદાને માટે રહેવાને માટે આવ્યું છે, આવીને જતા રહેવા માટે નહીં. જેવી રીતે ઈશ્વરે પ્રેરિતોને પવિત્ર આત્માથી ભરપૂર કર્યા, એવી જ રીતે પ્રભુ આપણ સર્વને એ પવિત્ર આત્માથી ભરપૂર કરવા માંગે છે. આવું આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ, આપણી જાતની તપાસ કરીએ અને પ્રશ્ન પૂછીએ કે શું હું પવિત્ર આત્માથી ભરપૂર થયેલો છું? શું આપણે એ પવિત્ર આત્માથી ભરપૂર થયા છે? શું તમે પવિત્ર આત્માથી ભરપૂર થવા માંગો છો? પ્રભુ એ વચન દ્વારા આપણને એની આશીષ આપવા માંગે છે. પવિત્ર આત્માથી પ્રભુ આપણને ભરપૂર કરવા માંગે છે. બીજો રાજા તેનો 4થો અધ્યાય
1 થી 7 કલમમાં એ વિધવાનો દાખલો આપવામાં આવ્યો છે, ઉદાહરણ આપવામાં આવ્યું છે. તેલનું રેડવું તે પવિત્ર આત્માની ભરપૂરી દર્શાવે છે. તેલનું રેડવું પવિત્ર આત્માની ભરપૂરી. આપણે પવિત્ર આત્માથી વાલા ભાઈ બહેનો ભરપૂર થઈએ, પવિત્ર આત્મા સંબંધી હકારાત્મક વલણ અપનાવીએ. યાદ રાખીએ, પવિત્ર આત્માની ભરપૂરી એક વખતનો અનુભવ નથી. તેનો અનુભવ એ દરરોજ થાય, એ અનુભવાય એ જરૂરી છે. ભલા ભાઈ બહેનો, આ જ કામ આપણે કરવાનું છે. આ જ કાર્ય મારું તમને કરવાનું છે. પસ્તાવો કરીએ, પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસુ આપણે બનીએ, પવિત્ર આત્માને આપણે આધીન થઈએ અને પ્રાર્થના કરીએ. ઈશ્વર આગળ આપણા હૃદયોને આપણે ખુલ્લા કરીએ અને પ્રભુ અંદર આવશે અને પ્રભુ આપણને પવિત્ર આત્માથી ભરી દેશે. આવો આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રભુને માન આપીને પ્રાર્થના જોડીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ એ જીવન વચનોને માટે. પ્રભુ, એ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. થેન્ક યુ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્માદેવ, તમારો આભાર માનીએ છીએ. એ પવિત્ર આત્મા 50મા દિવસે ઉતરી આવ્યો. આજે પ્રભુ અમે તમારી આગળ અમારા હૃદયોને મનને ખુલ્લા કરીએ છીએ. અમારો હૃદય તમારી આગળ પ્રભુ અમે ખુલ્લું કરીએ છીએ. અને પ્રભુ અમારી પ્રાર્થના છે, વિનંતી છે, પ્રભુ એ પવિત્ર આત્માથી તમે અમને ભરી દો. પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય તમે અમને આપો. એ 50મા દિવસે જે સામર્થ્ય અને પરાક્રમ ઉતરી આવ્યું અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ પ્રેરિતો ભરાઈ ગયા, હિંમતથી કાર્ય કરવા લાગ્યા, ભોગ આપવા લાગ્યા. પ્રભુ તમે અમને એ પવિત્ર આત્માથી અભિષેક કરો અને ભરી દો. પવિત્ર આત્મા સાથે એ સંગત પ્રભુ અમે માણીએ, સંગતમાં બની રહે એના માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. પવિત્ર આત્માનો અનુભવ રોજે રોજ અમે પ્રાપ્ત કરીએ અને મેળવીએ એવી કૃપા અમે તમારી પાસે પ્રભુ માંગીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમારા દોરનાર, પ્રભુ તમે અમારા સહાયકારી. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના